મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો આપણે આજે ફરી એક વખત પાછા આપણા આ વિડિયો લેક્ચરની અંદર મળીએ છીએ. તમે બધા ખૂબ જ સારી સ્વાસ્થ્ય ધરાવતા હશો અને ભણવાની અંદર ખૂબ જ ધ્યાનથી વાંચન કરતા હશો તેવી આશા સાથે આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, કોઈ પણ કામ કરતા પહેલા શુદ્ધ મનની જરૂર પડે છે. જ્યાં સુધી તમે સારા વિચારો નહીં કેળવો, જ્યાં સુધી તમે સારા વિચારોને અનુસરણ નહીં કરો, ત્યાં સુધી તમારું મન છે તે શુદ્ધ નહીં થાય. રોગથી દૂર રહેવા માટે શુદ્ધ શરીરની જરૂર રહે છે, તો શારીરિક સ્વચ્છતા જાળવવી પડે છે. જ્યારે મનને શુદ્ધ કરવા માટે સારા વિચારો કેળવવાની જરૂર પડે છે. તો એના માટે સારા પુસ્તકોનું વાંચન કરવું, સારા ઐતિહાસિક પાત્રો છે કે ચરિત્રો છે તેના અનુસાર તેમની જીવનલક્ષી શૈલીઓ શું છે તે મુજબનું આપણે વર્તન કરવું પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો તે ક્ષેત્રની અંદર આગળ વધવા માટે સતત પ્રયત્નની જરૂર પડે છે. તમે બધા ધોરણ 10 માં આવી ગયા છો, દર વખતે કઈ મામા લાડવો ના આપે. આપને એવું લાગે કે ગઈ વખતે માસ પ્રમોશન મળ્યું હતું તો આજે પણ આવતી વખતે પણ આપણને મળશે, તો કે તે વસ્તુ શક્ય છે નહીં. એટલે આપણે માસ પ્રમોશન મળવાનું જ નથી, આપણે બોર્ડની એક્ઝામ આપવાની જ છે. આપણા સામાજિક વિજ્ઞાનના 21 પાઠ આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક ભણવાના છે. તે લક્ષ્યાંક સાથે આપણે આગળ વધવું પડે અને હંમેશા લક્ષ્યને પાર કરવા માટે પહેલા તો આપણો એક ગોલ એટલે કે લક્ષ્ય હોવો જોઈએ, પછી તે લક્ષ્ય ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ, તો જ તે લક્ષ્યને આપણે સાકાર કરી શકીએ. દાખલા તરીકે આપણા ઐતિહાસિક પાત્રોમાંથી એક પાત્ર આપણે લઈએ તો મહાભારતનું એક પાત્ર છે ધનુર્ધરી અર્જુન. દુનિયાનો એવું કેવું હોય તો કહી શકાય કે ઇતિહાસની અંદર મહાન ધનુર્ધારીની અંદર અર્જુનનો સમાવેશ થાય છે. એ અર્જુન ધનુર્વિદ્યાની અંદર એટલો પારંગત કઈ રીતે બન્યો હશે? તો જ્યારે પણ તે ધનુષ ઉપર તીર ચડાવે ત્યારે તે તીર ક્યાં મોકલવાનું છે તેની સામે હંમેશને માટે એકમાત્ર નિશાન જ એટલે કે એનું લક્ષ્ય જ ધ્યાનમાં રહેતું હોય છે. એમના જીવનની એક આપણે ઘટના લઈએ તો દ્રોણાચાર્યના આશ્રમની અંદર કૌરવો અને પાંડવો જ્યારે અભ્યાસ કરતા ત્યારે એમની ધનુર્વિદ્યાની પરીક્ષા માટે ગુરુ દ્રોણાચાર્યએ એક પરીક્ષાનું આયોજન કરેલું હતું. જે પરીક્ષાની અંદર એક વૃક્ષ ઉપર એક પંખીની લાલ આંખને ધનુષના તીરથી બીંધવાની હતી. 100 કૌરવો અને 5 પાંડવો બધાની પરીક્ષા હતી. તે સમયે એકમાત્ર આ પરીક્ષાની અંદર પાસ કે સફળ અર્જુન થયા. કઈ રીતે? જ્યારે ગુરુ દ્રોણે તેને પૂછ્યું કે એ ધનુષ ઉપર તીર ચડાવે છે ત્યારે ગુરુ દ્રોણાચાર્ય શિષ્ય અર્જુનને પૂછે છે કે અર્જુન, તને ઝાડ ઉપર શું દેખાય છે? ઝાડના પાન દેખાય છે? ઝાડ ઉપર લટકતા કેરીના ફળ દેખાય છે? ઝાડ ઉપર બેઠેલું પંખી દેખાય છે કે પંખીની આંખ દેખાય છે? ત્યારે અર્જુને એકમાત્ર જવાબ આપેલો હતો કે ના ગુરુદેવ, મને ઝાડના પાન નથી દેખાતા, ઝાડ ઉપર લટકતા રસાળ એવા કેરીના ફળ નથી દેખાતા, મને એકમાત્ર ઝાડ ઉપર બેઠેલા પંખીની લાલ આંખ દેખાય છે. જુઓ, કોઈ પણ લક્ષ્યને સાકાર કરવા માટે આપણી આજુબાજુ અનેક પ્રલોભનો આવે, અનેક સમસ્યાઓ આવે અને અનેક વિકટ પરિસ્થિતિઓ આવે, પણ જ્યારે આપણે ધારેલું લક્ષ્ય આપણે સાકાર કરવું હોય તો જેમ અર્જુનને માત્ર પંખીની લાલ આંખ દેખાતી હતી, એમ એકમાત્ર આપણને એ આપણું લક્ષ્ય જ દેખાવું જોઈએ. અર્જુને એમ કીધું કે મને રસાળ કેરીના ફળ નથી દેખાતા. પ્રલોભન હતું, ભલભલાના મોંમાં પાણી આવી જાય, પણ એ પ્રલોભનમાં તે પડેલા નહોતા. આડા આવતા પાન નથી દેખાતા, પંખીની આંખને આડા આવતા પાન હતા પણ ઝાડના પાન નથી દેખાતા. એ અડચણો
લક્ષ્યને સાકાર કરવા માટેની અડચણો હતી, વિકટ પરિસ્થિતિઓ હતી, પણ તે અડચણોથી પણ ગભરાયા. એટલે આપણે ભણવું છે, સારા માર્ક્સ લેવા છે, આપણી આગળ કારકિર્દી બનાવી છે, આપણું લક્ષ્ય છે. તે લક્ષ્યને આડે અનેક પ્રલોભન આવે, અનેક સમસ્યાઓ આવે, પણ આપણને એકમાત્ર આપણું લક્ષ્ય દેખાય, પ્રલોભનોથી આપણે મુક્ત રહીએ અને સમસ્યાઓને આપણે પાર કરી અને આગળ વધીએ તો ચોક્કસથી આપણે ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. અને આપણા એ લક્ષ્યને સાકાર કરવા માટે પ્રયત્ન, કર્મ અને મન તનની શુદ્ધિ જરૂરી બને છે. હવે આ વસ્તુ આપણે ત્યારે જ કેળવી શકીએ કે આપણા મનમાં રહેલા પ્રલોભનો કે ખોટા વિચારો દૂર કરી શકીએ. તો મન શુદ્ધ હોવું જોઈએ, સારું સ્વાસ્થ્ય હોય તો પણ લક્ષ્યને સાકાર કરી શકીએ. તો શારીરિક સ્વચ્છતાની જરૂર પડે છે. આમ બંને વસ્તુ જો આપણે આપણા લક્ષ્યને સાકાર કરવા માટે ઘસીએ તો ચોક્કસથી લક્ષ્ય પ્રાપ્ત કર્યાનો ચળકાટ છે તે અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા નવા વિચારો હોય છે, એ બધા નવા વિચારોને સાકાર કરતા જઈએ, કેળવતા જઈએ અને આજનો અભ્યાસ આપણે શરૂ કરીએ. આજે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસનો ભાગ 6 ભણવાના છે. આપણે ભાગ 1 થી 5 ભણ્યા. 1 થી 5 ભાગની અંદર આપણે કયા પોઈન્ટ ભણ્યા એની ખાલી હું તમને મુદ્દાસર વાત કરું તો આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ કેળવવા માટે કેવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ, આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચે શું તફાવત છે, આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય, કેવા કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે, જેમ કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો શું તફાવત છે, સાથે સાથે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું એ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. તો એના ઉત્પાદન માટે કેવા સાધનોની જરૂર પડે છે, જેમ કે ઉત્પાદનના સાધનો તરીકે જમીન, મૂડી, શ્રમ, નિયોજન, ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી જોઈએ, તેમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિઓ. અહીંયા સુધી આપણે પહોંચ્યા છે. અત્યાર સુધી 5 વિડિયોની અંદર આપણે આટલું ભણ્યા. આજનો અભ્યાસ મુદ્દો આપણો છે ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિઓમાં નંબર 2 ની પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ. ગઈકાલના લેક્ચરની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિઓમાં 1 નંબરની પદ્ધતિ આપણે ભણ્યા. ગઈકાલે આપણે જે ભણ્યા છીએ તે છે બજાર પદ્ધતિ. આજે આપણે જે ભણવાના છીએ તે છે સમાજવાદી પદ્ધતિ. કાલે જ મેં તમને જણાવેલું હતું કે તમે ખૂબ જ સારી રીતે બજાર પદ્ધતિનો અભ્યાસ કરી લેશો એટલે સમાજવાદી પદ્ધતિનું સાવ બજાર પદ્ધતિથી વિરોધનું છે. અને સમાજવાદી પદ્ધતિને બજાર પદ્ધતિ બંને આવડતું હશે એટલે મિશ્ર અર્થતંત્ર તમને આપોઆપ આવશે. અલગ અલગ દેશોની અંદર ઉત્પાદન કાર્ય કરવા માટે અલગ અલગ પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. આપણે કાલે ભણ્યા. ગઈકાલે આપણે જોયું કે અમેરિકા, જાપાન જેવા દેશોની અંદર બજાર પદ્ધતિ મતલબ કે મૂડીવાદી પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. તો બજાર પદ્ધતિ કોને કહેવાય, બજાર પદ્ધતિના લક્ષણો કેવા હતા, બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ શું હતા, કાલે ભણી ગયા. આજે આપણે જોઈએ અલગ અલગ દેશોએ જે પદ્ધતિનો સ્વીકાર કર્યો છે એમાંથી ચીન અને રશિયા જેવા દેશોની અંદર સમાજવાદી પદ્ધતિનો સ્વીકાર થયો છે. અમેરિકા, જાપાન જેવા દેશોમાં બજાર પદ્ધતિ છે, જ્યારે ચીન અને રશિયા જેવા દેશોમાં સમાજવાદી પદ્ધતિ છે. સમાજવાદી પદ્ધતિ એટલે શું? જો અહીંયા હું બંને વસ્તુ વચ્ચેનો ડિફરન્ટ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેનો ડિફરન્ટ સમજાવતા હું તમને સમાજવાદી પદ્ધતિ સમજાવીશ. તો આજના અભ્યાસની અંદર આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો, સમાજવાદી પદ્ધતિના લાભ અને સમાજવાદી પદ્ધતિના ગેરલાભ અને મિશ્ર અર્થતંત્ર આટલા અભ્યાસિક મુદ્દાઓનો અભ્યાસ કરીશું.
સૌથી પહેલી વાત કરીએ સમાજવાદી પદ્ધતિ કોને કહેવાય? તો કે અર્થતંત્રનું એવું સ્વરૂપ કે જેમાં તમામ ઉત્પાદન કાર્ય સરકારની દેખરેખ નીચે થાય છે. તમામ ઉત્પાદન કાર્ય માટે વપરાતા ઉત્પાદનના સાધનો સરકારની માલિકીના હોય છે. સમાજવાદી પદ્ધતિમાં આર્થિક સ્વાતંત્ર્ય હોતું જ નથી. જો અહીંયા બંનેનો તફાવત ખાલી બજાર પદ્ધતિ ભણ્યા તો ઉત્પાદનના સાધનો તમામ ખાનગી માલિકીના હોય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં તો કે ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો આખા દેશનું ઉત્પાદન કાર્ય પછી તે ખેતીથી શરૂ કરીને મોટા યંત્ર સુધીના ઉત્પાદન સુધીનું કાર્ય છે તે સરકારની દેખરેખ નીચે થાય છે. ખાનગી માલિકીનું એક પણ એકમ હોતું નથી. સમાજવાદી પદ્ધતિમાં ખેડૂત ખેતી કરે તો એ ખેડૂત અને ખેત મજૂરી સરકારના નોકર છે. ખેડૂત કયો પાક વાવશે સરકાર કહેશે તે. ખેડૂત એ પાકનું ઉત્પાદન કર્યા પછી કયા જૂથમાં વેચશે સરકાર કહેશે તે. ઉત્પાદન કર્યા પછી ખેડૂતે ખેત ઉત્પાદન કરી લીધું પછી તે ઉત્પાદનમાંથી મળતી આવક કઈ સરકારની. તમે કહેશો તો ખેડૂતનું શું? તો કે ખેડૂતે એક વર્ષ સુધી કામ કર્યું એના બદલામાં સરકાર તેને વેતન આપે. એટલે ખેડૂત જેવા કે ખેત મજૂર જેવા લોકો પણ સરકારી નોકરિયાત કહેવાય. કામના બદલામાં માત્ર સરકાર વેતન આપે છે. ઉત્પાદન અને ઉત્પાદન દ્વારા મળતી આવક ઉપર સરકારનો હક હોય છે. સાથે સાથે ઉત્પાદનના તમામ સાધનો સરકારની માલિકીના હોય છે. આવી પ્રકારની જે પદ્ધતિ હોય છે તે પદ્ધતિને સમાજવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમાજવાદી પદ્ધતિના મુખ્ય લક્ષણો કયા? તો કે મેં તમને કહ્યું એ મુજબ કે સૌથી પહેલું લક્ષણ છે ઉત્પાદનના તમામ સાધનો, પછી તે યંત્ર સામગ્રી હોય, જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય કે નિયોજન. ઉત્પાદનના તમામ સાધનો, કુદરતી સંપત્તિ પણ તેમાં આવી છે. કુદરતી વાયુ, ખનિજો, ગેસ આવી બધી કુદરતી સંપત્તિ ઉપર પણ સરકારનો અધિકાર. જમીન, મૂડી અને વગેરે જેવા સાધનો ઉપર પણ સરકારનો અધિકાર. એટલે ઉત્પાદનના તમામ સાધનોની માલિકી રાજ્યની હોય છે, મતલબ કે સરકારની હોય છે. બીજું લક્ષણ એનું કયું તો કે તમામ પ્રકારના ઉત્પાદન અંગેના નિર્ણયો સરકાર લે છે. કેવા પ્રકારના ઉત્પાદન એકમો સ્થાપવા, એ ઉત્પાદન એકમોની અંદર કેવી પ્રકારની ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, એ ચીજવસ્તુનું ઉત્પાદન કેટલા જથ્થામાં કરવું ને કેટલી કિંમતે વેચવું, આવી તમામ પ્રકારની બાબતોના નિર્ણય સરકાર દ્વારા જ લેવાતા હોય છે. એટલે આખા દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. સરકાર કહે એ મુજબ ઉત્પાદન થાય છે, સરકાર કહે એ કિંમતથી ઉત્પાદન વેચાય છે. જે તે વ્યક્તિ જે એકમ સંભાળે છે એ વ્યક્તિ એકમાત્ર તે સરકારનો નોકર છે. માનો કે કોઈ એક ઉદ્યોગની અંદર નિયોજનનું કામ કરતો એક અધિકારી છે, તો એ આખા ઉદ્યોગનું સંચાલન કરે છે, પણ એ ઉદ્યોગ નફો કરે એમાં એનો હક નથી હોતો. માત્ર તે એક સંચાલક છે, એના સંચાલન કાર્યના બદલામાં સરકાર તેને વેતન આપે છે. બાકી ઉદ્યોગમાં થયેલા નફા અને ખોટ ઉપર એકમાત્ર સરકારનો અધિકાર હોય છે. એટલે બધી જ વસ્તુ સરકારની માલિકીની હોય છે. ખોટ અને નફો પણ સરકાર જ ભોગવે છે. કામ કરે છે લોકો, એના બદલામાં એકમાત્ર સરકાર તેને શું આપે છે? વેતન આપે છે. તો આ રીતે ત્યાં મધ્યની અંદર ઉત્પાદન કાર્યના મધ્યની અંદર નફો નહીં પણ શું રહેલું હોય છે? વેતન રહેલું હોય છે. ઉત્પાદન કાર્યમાં વેતનને બદલે લોકો છે તે કામ કરતા હોય છે. હવે સરકાર કેવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરાવશે? તો કે ઉત્પાદન કામ થાય છે તે કામમાં કેન્દ્ર સ્થાને નફો નથી ધ્યાનમાં લેવાતો, પરંતુ સમાજના લોકોનું હિત ધ્યાનમાં લેવાય છે. લોકોની જે જરૂરિયાત છે
વધારે નફો મળે છે તેવી ચીજ વસ્તુ નહીં, પરંતુ લોકોની જરૂરિયાતો છે તેવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાની છૂટ આપે છે. એટલા માટે એવું કહી શકાય કે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન કાર્યની પાછળ નફો નહીં પણ લોકોનું હિત ધ્યાનમાં લેવાય છે. મુખ્ય આ 4 લક્ષણો સમાજવાદી પદ્ધતિના છે, જે ચારેય લક્ષણો બજાર પદ્ધતિથી વિરોધી છે. હવે બંનેના લક્ષણો વચ્ચે ડિફરન્સ તમે જુઓ. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યની માલિકી હોય છે, જ્યારે બજાર પદ્ધતિમાં ખાનગી માલિકી હોય છે. જો તમને ઘણી વખત પરીક્ષામાં તફાવત પણ પૂછે છે તો હું તફાવત કરી આપું છું. બંને વચ્ચે શું તફાવત છે? તો કે બજાર પદ્ધતિ રાજ્યની માલિકી હોય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં રાજ્યની માલિકી હોય છે, જ્યારે બજાર પદ્ધતિમાં ખાનગી માલિકી હોય છે. બીજો તફાવત તો કે સમાજવાદી પદ્ધતિમાં તમામ નિર્ણયો સરકાર લે છે, જ્યારે બજાર પદ્ધતિમાં તમામ નિર્ણયો ખાનગી માલિક લે છે. ત્રીજો તફાવત તો કે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન કાર્ય લોકોના હિતમાં થાય છે, જ્યારે બજાર પદ્ધતિમાં ઉત્પાદન કાર્ય નફાને ધ્યાનમાં રાખીને થાય છે. ચોથો તફાવત તો કે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન કાર્યના બદલામાં લોકોને સરકાર વેતન આપે છે, જ્યારે બજાર પદ્ધતિમાં ઉત્પાદનનો માલિક ઉત્પાદન કર્યા પછી નફો કે ખોટ મેળવે છે. આ થયા બંને પદ્ધતિના લક્ષણો વચ્ચેના ડિફરન્સ. હવે આપણે વાત કરીએ સમાજવાદી પદ્ધતિના લાભ. મેં તમને કાલે જ કહેલું હતું કે અર્થતંત્ર સમાજવાદી હોય કે પૂરીવાદી હોય, પદ્ધતિ બજાર પદ્ધતિ અપનાવેલી હોય કે સમાજવાદી પદ્ધતિ અપનાવેલી હોય, કોઈ પણ પદ્ધતિના દેશના આર્થિક વિકાસ ઉપર લાભ પણ થાય છે તો ગેરલાભ પણ થાય છે. પણ આપણે અહીં સમાજવાદી પદ્ધતિના લાભની વાત કરીએ તો સૌથી પહેલો લાભ તો એ છે કે જરૂરિયાતી ચીજવસ્તુનું ઉત્પાદન વધે છે. જો સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન કાર્ય સમાજના હિતમાં થાય છે, એટલે લોકોની જરૂરિયાતી ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, બિનજરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી કે મોજશોખની ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે. એવી ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે કે જે લોકોની પ્રાથમિક જરૂરિયાતી વસ્તુ છે, જેમ કે રોટી, કપડાં, મકાન સાથે સંકળાયેલી, શિક્ષણ સાથે સંકળાયેલી કે આરોગ્યલક્ષી વસ્તુ કે જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે, એનું ઉત્પાદન વધુ થાય છે. કેમ કે રાજ્ય નિર્ણય લે છે ને ઉત્પાદનનો, તો રાજ્ય એવો નિર્ણય લે છે કે જે લોકોની જરૂરિયાત છે, એટલે જરૂરિયાતી ચીજવસ્તુનું ઉત્પાદન વધે છે, બિનજરૂરી ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી. બીજો લાભ એનો કેવો છે? તો કે કુદરતી સંપત્તિનો વ્યય નથી થતો. જુઓ, બજાર પદ્ધતિમાં કુદરતી સંપત્તિની માલિકી પણ ખાનગી હતી, તો ખાનગી માલિકો પોતાનું સાધન કે કોઈ એવા કડક નિયમો નહોતા, એટલે કુદરતી સંપત્તિ ખૂબ જ આડકતરી રીતે ઉપયોગમાં લેવાતી, એટલે એનો વ્યય થતો. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો તરીકે કુદરતી સંપત્તિ કેવી તો કે ખનિજો, ખનિજ તેલ, કુદરતી વાયુ, જંગલની સંપત્તિ કે જળાશય, આ બધી કુદરતી સંપત્તિ ઉપર રાજ્યની માલિકી કે નિયંત્રણ હોય છે, એટલે તેનો લોકો બિનજરૂરી ઉપયોગ કરતા નથી. કેમ કે બિનજરૂરી ઉપયોગ કરે તો એના ચોક્કસ કાયદા છે. પરિણામ સ્વરૂપે સમાજવાદી પદ્ધતિમાં કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી. ત્યાર પછી ત્રીજું છે ગ્રાહકના શોષણનો ભય નથી રહેતો. જો સમાજવાદી પદ્ધતિમાં સરકાર નિર્ણય લે છે, સરકાર નિયંત્રણ મૂકે છે, એટલે ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકના શોષણ કરવા માટેની રીતરસનો અજમાવશે. જ્યારે બજાર પદ્ધતિમાં શું થાય છે? સરકાર હસ્તક્ષેપ નથી કરતી, તો બજાર પદ્ધતિની અંદર લોકો વધુ નફો મેળવવાના હેતુથી કામ કરે છે, તો ત્યાં ગ્રાહકનું શોષણ થશે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આવું થશે નહીં, કારણ તો કે સરકારનું નિયંત્રણ છે. સરકાર કહે એ કિંમતથી વસ્તુ વેચવાની છે, સરકાર કહે એ જ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. હવે આ સંજોગોની અંદર લોકોને જરૂરિયાતી વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એટલે વસ્તુની ગુણવત્તા બાબતે કે તેમની કિંમત બાબતે ગ્રાહકનું શોષણ થતું નથી. ત્યાર પછી ચોથો તેનો લાભ એ છે કે આવકની
જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આવું નહીં થાય. કારણ તો કે કોઈ માલિક જ નથી. બજાર પદ્ધતિમાં ખેતરમાં કામ કરતો ખેડૂત, ઉદ્યોગોમાં સંચાલન કરતો સંચાલક કે કોઈ પણ પ્રકારના સેવા ક્ષેત્રની અંદર કામ કરતો વ્યક્તિ, બધા જ લોકો સરકારના નોકર છે. ખાનગી માલિકી છે જ નહીં. તો આવા સંજોગોની અંદર વધારે મૂડીપતિ વર્ગ વધુ મૂડીપતિ બનશે, આવી સ્થિતિનું સર્જન નહીં થાય. કારણ તો કે સરકાર સમાનતાના ધોરણે કામ પ્રમાણે વેતન આપે છે. જેનું જેવું કામ એવું વેતન તેને આપે છે. પરિણામ સ્વરૂપે આવા દેશોની અંદર, ચીન અને રશિયા જેવા દેશોની અંદર લોકોની આવકમાં મોટો ડિફરન્સ નથી હોતો. આવકની અંદર વધારે પડતો ડિફરન્ટ ન હોવાને કારણે આવકની અસમાનતા જોવા નથી મળતી. આનાથી વિરુદ્ધ બજાર પદ્ધતિમાં શું થશે તો કે ગરીબ વધુ ગરીબ હશે, ધનવાન વધુ ધનવાન હશે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ગરીબ નહીં તો વધારે ગરીબ હોય કે ધનવાન નથી વધુ ધનવાન, કેમ કે ત્યાં આવક સ્થિર રહે છે કે સમાન રહે છે. એક ક્ષેત્રની વેતનમાં વધારો થાય છે તો બીજા ક્ષેત્રના વેતનમાં પણ વધારો થાય છે, કેમ કે બધા ક્ષેત્રોને વેતન તો સરકાર જ આપે છે. તો ત્યારે વેતન વૃદ્ધિ સાથે સાથે લોકોનું જીવન ધોરણ સારી રીતે જીવાતું જતું હોય છે. એટલે ત્યાં આવકની અસમાનતા જોવા મળે છે. આટલા થયા સમાજવાદી પદ્ધતિના લાભ. જેવી રીતે સમાજવાદી પદ્ધતિના લાભ છે એવી જ રીતે સમાજવાદી પદ્ધતિના કેટલાક ગેરલાભ પણ છે. જુઓ, તમે આના લાભ ભણ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો કે બજાર પદ્ધતિના જે ગેરલાભ હતા ને તે સમાજવાદી પદ્ધતિના લાભ છે. હવે બજાર પદ્ધતિમાંથી જે લાભ મળતા હતા એ સમાજવાદી પદ્ધતિ માટે ગેરલાભ છે. કઈ રીતે? હવે આપણે વાત કરીએ સમાજવાદી પદ્ધતિના ગેરલાભ. તો કે સમાજવાદી પદ્ધતિમાં રાજ્ય માલિકી છે, માટે અહીં આર્થિક સ્વાતંત્ર્ય નથી. કેમ કે રાજ્ય માલિકી છે, રાજ્ય કહે એ મુજબ ઉત્પાદન કાર્ય થાય છે. એટલે જે તે કંપનીનો સંચાલક પોતે પોતાની રીતે નિર્ણય નથી લઈ શકતો કે કયું ઉત્પાદન કેટલું કરવું. તો આ પદ્ધતિની અંદર આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી. જ્યાં આર્થિક સ્વાતંત્ર્ય ન હોય ત્યાં નવા સંશોધન પણ થતા નથી. કેમ કે ઉદ્યોગમાં નફો થાય કે ખોટ થાય સરકાર ભોગવે છે. નફો થશે તો સરકાર લઈ જાય છે. ઉદ્યોગ ચલાવતા સંચાલકોને માત્ર વેતન મળે છે. એ સંજોગોની અંદર સંચાલક ઉત્પાદન વધારવા માટે નવા સંશોધન કરશે નહીં, કેમ કે કરે કે ન કરે સરકાર તો તેને વેતન આપે જ છે. એટલે નવા સંશોધન કે રિસર્ચને સ્થાન મળતું નથી, જેથી કરીને કેટલીક વખત ચીજવસ્તુની ઉત્પાદન ગુણવત્તા પણ ઓછી રહે છે. તો કેટલીક વખત આની અંદર આર્થિક સ્વાતંત્ર્ય ન હોવાને કારણે જે તે ઉદ્યોગ એકદમ સરકારની દેખરેખ નીચે હોય છે ત્યાં કામચોરીના પ્રશ્નો પણ ઊભા થાય છે. કે જે વ્યક્તિ ઉદ્યોગની દેખરેખ રાખે છે તે સરકારનો નોકર છે, એટલે એ ઉદ્યોગને વધુ વિકસાવવા માટે પ્રયત્ન કરશે નહીં, જેથી કરીને ઉદ્યોગોમાં શ્રમિકો દ્વારા કે સંચાલકો દ્વારા કામચોરીના પ્રશ્નો પણ ઊભા થતા હશે. અને આ પદ્ધતિની અંદર સરકાર એક જ છે, એકમો અનેક છે. પરિણામ સ્વરૂપે એક જ સરકાર અનેક એકમ ઉપર ધ્યાન ન દઈ શકે, એટલે જે એકમ ઉપર અમલદાર રાખેલા હોય છે તે અમલદાર શાહી ભોગવે છે. સરકારના કેટલાક અધિકારો બારોબાર તે ભોગવી લેતા હોય છે ને તેની નીચે કામ કરતા શ્રમિકોનું શોષણ કરતા હોય છે. એટલે આ પદ્ધતિમાં અમલદાર શાહી પણ જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉત્પાદન કાર્યની 3 પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર, એમાંથી 2 પદ્ધતિની આપણે વાત કરી.
હવે આપણે જે ત્રીજી પદ્ધતિ જોઈએ છીએ કે ભણવાના છીએ તે છે ઉત્પાદન કાર્ય માટે ત્રીજી પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંને તદ્દન એકબીજાથી વિરોધી છે, જ્યારે મિશ્ર અર્થતંત્ર બંનેનું સંયોજન છે. કેટલાક દેશો એવા છે કે જે દેશની અંદર ખાનગીકરણ પણ છે અને જાહેર ક્ષેત્ર પણ છે. જે દેશોમાં ખાનગીકરણ અને જાહેર ક્ષેત્ર સહઅસ્તિત્વ ધરાવે છે તે દેશોના અર્થતંત્રને મિશ્ર અર્થતંત્ર કહે છે. તો આવા અર્થતંત્રમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? તો કે ભારત અને ફ્રાન્સ જેવા દેશો. આપણા દેશના અર્થતંત્રનો અભ્યાસ તમે કરો તો તમને જોવા મળશે કે ભારતમાં ખાનગી ઉદ્યોગો પણ છે, સરકારની માલિકીના ઉદ્યોગો પણ છે. ઉત્પાદનના કેટલાક સાધનો ખાનગી માલિકીના પણ છે, તો ઉત્પાદનના કેટલાક સાધનો જાહેર માલિકીના પણ છે. તો આપણને આપણા દેશના અર્થતંત્રની પરિસ્થિતિ જોઈએ તો ખ્યાલ આવે છે કે આર્થિક સ્વાતંત્ર્ય અને આર્થિક સ્વાતંત્ર્ય ઉપર નિયંત્રણ બંને વસ્તુ આપણા દેશની અંદર સહઅસ્તિત્વ રીતે જોવા મળે છે. તો આપણા દેશનું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર છે, જેમાં કેટલાક ઉત્પાદનો ખાનગી માલિકીના હોય છે તો કેટલાક ઉત્પાદનો સરકારની માલિકીના હોય છે. કેટલાક સાધનો ખાનગી માલિકીના હોય છે તો કેટલાક સાધનો સરકારની માલિકીના પણ હોય છે. સાથે સાથે જે દેશોની અંદર મિશ્ર અર્થતંત્ર હોય છે એ દેશોમાં જે ખાનગી એકમો છે તેના નિર્ણય ખાનગી માલિક લે છે, જે સરકારી એકમો છે તેના નિર્ણય સરકાર લે છે. દાખલા તરીકે આપણા મોરબીની અંદર જે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ જોવા મળે છે તે ખાનગી માલિકના એકમો કહેવાય. તો આપણી સિરામિક કંપનીમાં આપણે શું કરવું તે આપણા માલિકો નિર્ણય લે છે, એમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી. તો એ જ રીતે ખાણ ઉદ્યોગ હોય, ખનિજ તેલનું ઉત્પાદન કરતા એકમો હોય કે પછી લોખંડ પોલાદ ઉદ્યોગ હોય, રેલવેના સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય, એ બધા ઉદ્યોગો સરકારની માલિકીના છે. તો એમાં કેવું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેટલી કિંમતે વેચવું તે બધા નિર્ણય સરકારનો છે. જ્યારે આપણી કંપનીમાં બધા નિર્ણય આપણા પપ્પા લેતા હોય છે, કેમ કે તે આપણી પોતાની કંપની છે, ખાનગી છે. એટલે બંને વસ્તુ જ્યાં સહઅસ્તિત્વ રીતે જોવા મળે છે ત્યાં બજાર પદ્ધતિના પણ લક્ષણો હોય છે અને સમાજવાદી પદ્ધતિના પણ લક્ષણો હોય છે. બંને પદ્ધતિ એવી રીતે સહઅસ્તિત્વ ધરાવતી હોય છે કે જેમાં બજાર પદ્ધતિના ગેરલાભને દૂર કરવામાં આવે છે અને લાભને સ્વીકારવામાં આવે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિના ગેરલાભને દૂર કરી અને લાભને સ્વીકારવામાં આવે છે. એમ બંનેનું સહઅસ્તિત્વ સ્વીકારી અને જે દેશની અંદર ઉત્પાદન કાર્ય થાય છે એ દેશની ઉત્પાદન પદ્ધતિને કે અર્થતંત્રને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને ફ્રાન્સ, પાકિસ્તાન કે શ્રીલંકા જેવા વિકાસશીલ દેશોમાં આવી પદ્ધતિનો સ્વીકાર એટલા માટે કર્યો છે કે બંને પદ્ધતિના લાભને કેળવી શકાય. કઈ બે બંને પદ્ધતિ? તો કે સમાજવાદી પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ. બંને પદ્ધતિના લાભનો સ્વીકાર કરી શકાય એટલે મિશ્ર અર્થતંત્ર આજે દુનિયાના ઘણા બધા દેશોએ સ્વીકૃત કર્યું છે, જેમાં ભારતનો પણ સમાવેશ થઈ જાય છે. મિશ્ર અર્થતંત્રથી ફાયદો એ થાય છે કે કુદરતી સંપત્તિ સરકારની માલિકીની હોય છે, એટલે સરકાર તેના ઉપયોગ માટેના કડક કાયદા બનાવે છે, જેથી કરીને કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી. બીજું ફાયદો એક એ પણ થાય છે કે ખાનગી માલિકોના ઉત્પાદન કાર્ય ઉપર પણ સરકારનો નિયંત્રણ હોય છે, જેથી કરીને
ગ્રાહકનું શોષણ પણ નથી થતું. ત્રીજો ફાયદો એ હોય છે કે દેશના મહત્વના ચાવીરૂપ ઉદ્યોગો જેમ કે કોઈ ધાતુ ગાળણ ઉદ્યોગ છે, ખનિજ ઉદ્યોગ છે, લોખંડ પોલાદ ઉદ્યોગ છે, આ બધા ચાવીરૂપ ઉદ્યોગો કહેવાય. એ ઉદ્યોગો સરકાર પોતાની માલિકીમાં રાખે છે જેથી કરીને ઉત્પાદન કાર્ય વધારે શકે. ઉપરાંત નાના ઉદ્યોગો, નાના પાયા પરના ઉદ્યોગોનું સરકાર ખાનગીકરણ કરી આપે છે જેથી કરીને ખાનગી માલિકો પોતાના નિર્ણય લઈ અને યોગ્ય રીતે ઉત્પાદન કરી શકે. એટલે મિશ્ર અર્થતંત્રના અનેક ફાયદા છે. લોકોને જરૂરિયાતી ચીજવસ્તુ મળી રહે છે, ગ્રાહક શોષણ અટકાવવા માટે સરકાર નિયંત્રણ પણ મૂકી શકે છે, સાથે સાથે કુદરતી સંપત્તિનો બચાવ પણ થાય છે અને સરકારની દેખરેખ નીચે કે નિયંત્રણ હેઠે ઉત્પાદન કાર્ય થતું હોવાથી આર્થિક વિકાસ સારી રીતે સાધી શકાય છે. આમ ત્રણેય પદ્ધતિઓમાં સૌથી વધુ ફાયદાકારક પદ્ધતિ છે તે મિશ્ર અર્થતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અભ્યાસ અને આપણો પાઠ 15 અહીં પૂર્ણ જાહેર થાય છે. ઉત્પાદન કાર્ય માટેની ત્રણેય પદ્ધતિઓ ખૂબ જ મહત્વની છે. પરીક્ષાની અંદર ઘણી વખત એક પદ્ધતિ પૂછાય છે તો ઘણી વખત સમાજ પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ બંને પદ્ધતિ વચ્ચેનો તફાવત પણ પૂછાય છે. એટલે ત્રણેય પદ્ધતિ જો એક જ પદ્ધતિ ખૂબ સારી રીતે વાંચી લેશો તો ત્રણેય પદ્ધતિ તમને ખૂબ જ સારી રીતે આવડશે. અહીં આપણો પાઠ 15 પૂર્ણ થાય છે. હું તમને હોમવર્ક માટેની PDF મોકલીશ. જે PDFમાં આપેલા પ્રશ્નો છે તે તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. સાથે સાથે સ્વ અધ્યયન માટે હું તમને 2 પ્રશ્નો આપીશ, જે બંને પ્રશ્નો તમારે તમારી જાતે ટેક્સ્ટ બુકમાંથી જવાબ શોધીને લખવાના છે. જ્યારે એ સ્વ અધ્યયનના 2 પ્રશ્નો તમે પાકી બુકમાં લખો છો ત્યારે તમારી પાસે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુક હોવી જોઈએ, બીજું કોઈ જ પ્રકારનું સાહિત્ય નહીં, જેથી કરીને તમે જાતે જવાબ લખતા પણ શીખો. વિદ્યાર્થી મિત્રો, પાઠ પૂરો. નવા ચેપ્ટર સાથે આપણે ફરી વખત પાછા મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.